એનું કારણ છે કે જ્યારે હું મારે ખેતરે જે મજૂરી કામ કરતા આવે લોકો, ત્યારે હું જ્યારે સરપંચ નતો ત્યારે અનેક સમસ્યાઓ એ મને કહેતા કે આવી સમસ્યા છે અમારે. જે મજૂરી કામ જાય તો 11 વાગે તલાટી આવે, 11 વાગે સરપંચ આવે, તો કામગીરી ત્યાંથી જે મજૂરી કામ થતા ત્યાં માલિક આવવા ન દે, તો આખા દિવસની મજૂરી પડે 386 રૂપિયા. બીજા ગરીબ લોકો હોય એ 386 રૂપિયા ગુમાવે તો એનું રોજીરોટી કેમ ચાલે? બાળકો ભણતા હોય તો એક દિવસ ગુમાવવો એના માટે ઘણું બધું જીવન માટે ગુમાવવું એ બરાબર થાય છે. એટલે મને વિચાર આવ્યો, હું જયારે પંચાયત ની ચૂંટણીમાં વિચાર કર્યો મેં લડવાનો, ત્યારે પંચાયતની ચૂંટણી લડી અને લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે આ વ્યક્તિ કામ કરશે. તો એ જે કામગીરી માટે જે મને વિખ્યાત ગામનો પ્રથમ નાગરિક તરીકે પસંદગી કરી લોકોએ, તો એ મારે સાર્થક કરવી જોઈએ. અને મને વિચાર આવ્યો કે હવે આ લોકો છે મજૂરી કામ કરતા હોય આખો દિવસ, ખેડૂતો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત હોય ને આખો દિવસ ક્યારે એ પંચાયતે પૂગી શકે? વાડી દૂર હોય, ઘણા લોકો મજૂરી કામ અહીંયા માલિક ન આવવા દે. એટલે મને વિચાર્યો કે રાત્રે આપણે 8:30 થી લઈને 10 વાગ્યા સુધીનો પંચાયત ખુલ્લી રાખી ને હું પોતે કામ કરી દરેક પ્રકારના કામ, વિધવા છે, વૃદ્ધા છે, આવકનો દાખલો છે, આધાર કાર્ડની લગતી માહિતી છે, રેશન કાર્ડ લગતી, પછી આયુષ્યમાન કાર્ડને લગતી કાર્યક્રમ, રેશન કાર્ડને લગતી ઘણી બધી કામગીરી પણ હું કરી શકું છું. અને આજે જે માસડો છે ખેડૂતો માટે છે, એ વસોપું કરવા માટે ખેતરમાં માસડો બનાવવાનો હોય એની 75% સહાય સાથે ફોરેસ્ટ વિભાગમાં, વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી હતી. ત્યારે આજે પહેલા દિવસે 20 અરજી આવી છે, 20 નામની નોંધણી થઈ છે મારી. જો જ્યાં સુધી મને ગામના લોકો જે 5 વર્ષ છે ત્યાં સુધી હું ખુલ્લી રાખી.